पाठ 3 कुत्ते की वफादारी। प्रकार है कहानी और लेखक है लल्लूभाई रबारी। प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है। लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है। तो आ कहानीમાં લેખકે એક જાનવરની પોતાના માલિક પ્રત્યેની જે વફાદારી છે તેનો એક કિસ્સો સંભળાવ્યો છે। ક્યારેક ક્યારેક આપણે ઉતાવળમાં જે નિર્ણય લઈ લઈએ છીએ તેના લીધે ક્યારેક પછતાવાની નોબત આવે છે એટલે કે પછતાવાનો વારો આવે છે। તો આ કહાનીમાં આ વાર્તામાં લેખકે કૂતરા એટલે કે કૂતરા અને બંજારે એટલે કે વણજારાની માધ્યમથી આપણને એ સમજાવ્યું છે। उत्तर गुजरात के पाटन जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है। वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है। समाधि और वह भी कुत्ते की। यह बात जानकर आश्चर्य होगा ही। उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है। तो उत्तर गुजरातना पाटण जिल्लाમાં રાધનપુર નામના એક નાના ગામમાં એક તાલાબ એટલે એક તળાવ છે અને તેના કિનારે એક કૂતરાની સમાધિ છે। હવે સમાધિ તો તમે જોઈ હશે અને સાંભળ્યું હશે મહાન સંતોની, બરોબર? પણ આ સમાધિ કોની? એક કૂતરાની। એટલે આશ્ચર્ય લાગે, પણ એટલે જ આ કહાનીમાં આ વાર્તામાં લેખકે એક સુંદર અને દિલને છૂલે તેવી દિલને સ્પર્શે તેવી એક કથા આપણને સંભળાવી છે। તો હવે આપણે પાઠને વાંચીશું। पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारा करते थे। એટલે કે પહેલાંના જમાનામાં વેપારનો સામાન લઈ જવા લાવવાનું કામ કોણ કરતું હતું? વણજારા લોકો, વણજારી કોમ છે એ લોકો કરતા હતા। एक वंजारा था। वह अपने ऊँटों पर गाँव का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था। તેમાં એક વણજારો હતો। એ પોતાના ઊંટ ઉપર ગામડાનો માલ શહેરમાં અને શહેરનો માલ ગામડામાં લાવતો હતો। लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा वंजारा कहते थे। तो आ लाखा वंजाराનું નામ લાખા કેવી રીતે પડ્યું? કારણ કે તેનો વેપાર કેવો હતો? લાખોમાં હતો। તેથી બધા તેને લાખા વંજારા कहता હતા। लाखा के पास एक सुंदर कुत्ता था। कुत्ता बड़ा वफादार था। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था। तो તેનો એ પાસે એક સુંદર કૂતરો પણ હતો અને કૂતરો કેવો હતો? ખૂબ વફાદાર હતો। આ પડાવ એટલે જ્યારે એ લોકો આવી રીતે ગામથી શહેર અને શહેરથી ગામ કરતા હોય ત્યારે જ્યાં રોકાય વચ્ચે, રાત પડે એટલે ક્યાંક રોકાય વચ્ચે, એને શું કહેવાય? પડાવ। તો આવા પડાવ જ્યારે કરે એ લોકો ત્યારે એ પડાવની ચોકી કોણ કરતું હતું? આ કૂતરો। અને કૂતરો એટલો વફાદાર હતો કે કોઈને એ પડાવની નજીક આવવા દેતો નહોતો અને તેથી આ વંજારો, આ લાખો વંજારો કૂતાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો। એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા। દરેકના જીવનમાં દુઃખ તો આવે જ, તો એકવાર આ બંજારાના જીવનમાં પણ દુઃખ આવ્યું અને એનો વ્યાપારમાં બધો જ એને માર ખાઈ ગયો એટલે એને બધી ખોટ પડી। તો और रुपयों की ज़रूरत आ पड़ी।
बरोबर। वह राधनपुर के एक सेठ के पास पहुंचा। उसने अपनी बात बताई। सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा, मगर उसके बदले में तुम मुझे क्या गिरवी रखोगे? हाँ, तो શેઠ છે, પૈસા તો આપવાનું એનું કામ છે, પણ એની સામે એ લોકો શું માગે? ગીરવી કોઈ વસ્તુ માગે, બરોબર. એ ગીરવી એટલે એને અમાનત, એની જગ્યાએ કંઈક વસ્તુ આપીએ જે પોતાની પાસે રાખે, અને જ્યારે એ પૈસા પાછા મળે ત્યારે એ વસ્તુ એને પાછી આપે. એટલે કહે છે કે હા, હું પૈસા આપવા તો તૈયાર છું, પણ તારે કંઈક વસ્તુ અમાનતમાં મને આપવી પડશે. लाखा बोला, सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है. फूटी कौड़ी न होना यानी बहुत गरीब होना. હું તો ખૂબ ગરીબ છું, મારી પાસે કાંઈ જ નથી. मैंने व्यापार में सब कुछ खो दिया. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. જબાન એટલે વચન. મારું જે વચન છે કે હું તમને ચોક્કસ પૈસા આપીશ, એના ઉપર તમે મને વિશ્વાસ રાખો મારા ઉપર અને મને પૈસા આપો. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. સમેત એટલે સાથ અને સૂદ એટલે વ્યાજ સાથે. તો હું વ્યાજ સાથે તમારી બધી જ રકમ 1 વર્ષમાં તો આપી દઈશ. આગળ. सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम मुझे इसे ही जमानत के रूप में दे दो. હવે શેઠે શું જોયું? કૂતરાને, કે કંઈ વાંધો નહીં, કંઈ નહીં હોય તો ચાલશે, આ કૂતરો તું મને આપી દે. કારણ કે એને પણ આ કૂતરાને અને લાખાને જોડે જોઈને સમજ તો પડી જશે કે આ કૂતરો એ લાખા માટે કેટલો મહત્વપૂર્ણ છે. હા, એના માટે કેટલો પ્રેમ હશે એને બંનેવનો, એને સમજ પડી ગઈ. એટલે એના માટે તો આ કૂતરો લઈ લે એટલે એના માટે ઇનફ છે. એટલે કહે છે કે તું કંઈ નહીં, મને આ તારો કૂતરો જ આપી દે. જબ તુમ સારે રૂપિયે લौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा. તું પૈસા આપી દેજે, હું તને આ કૂતરો ત્યારે પાછો આપી દઈશ. બંજારે કો દુઃખ તો બહુત હુઆ. થાય જ ને, કારણ કે તેનો પ્રિય મિત્ર હતો, હા, તેનો વફાદાર હતો. તો કે એને ગીરવી મૂકતા એને જીવ ન ચાલ્યો, પણ શું કરે, મગર કોઈ ચારા નહીં થા. પણ તેની પાસે કોઈ જ બીજું રસ્તો હતો નહીં, એટલે કોઈ ચારા ઉપાય બીજો કોઈ જ હતો નહીં. રૂપિયે લેકર વહ ચલા ગયા. વંચારો કૂતરાને આપી અને રૂપિયા લઈ અને જતો રહ્યો. कुछ दिन बीते. एक बार सेठ के यहाँ ચોરી हुई. કેટલાક દિવસ થયા પછી શેઠના ત્યાં ચોરી થઈ. कुत्ते ने चोरों का पीछा किया. दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-11 हो गए. कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं. તો થોડા દિવસ પછી શું થયું? શેઠના ત્યાં ચોરી થઈ. જે કૂતરો હતો તેણે એ ચોરોનો પીછો કર્યો, તેની પાછળ ગયો. તો ચોર ક્યાં ગયા? જંગલમાં. અને જંગલમાં જઈ એ માલ સામાન જમીન નીચે સંતાડી દીધો. અને પછી ત્યાંથી 9-11 હો જાના યાની કે વહાં સે ભાગ જાના. તો ત્યાંથી એ લોકો ભાગી ગયા. પણ કૂતરાએ શું કર્યું? જોર જોરથી પોતાના શેઠ પાસે આવી અને ભસવા લાગ્યો અને તેમને કહેવા લાગ્યો કે લૂંટારુઓ, ચોરો તમારા દુકાનમાં આવી અને માલ સામાન લઈ ગયા છે. શેઠ તો હક્કા બક્કા ही रह गए. हक्का बक्का रह जाना यानी चकित हो जाना. हाँ, તે एकदम જ चकित થઈ ગયા. कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा. કૂતરાએ શું કર્યું? એ શેઠની ધોતી પકડી અને એને ખેંચવા લાગ્યો. सेठ कुत्ते के पीछे पीछे चलने लगे. जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा.
જે જગ્યાએ માલ છુપાયો હતો એ જગ્યાએ તો કૂતરાએ જોઈ લીધી હતી, એટલે ત્યાં લઈ ગયો અને ત્યાંથી પોતાના પગ વડે એ જ્યાં ખોદીને માલ સંતાડ્યો હતો એ બાજુની માટી ખોદી અને એ સામાન બહાર કાઢે છે। થોડા ही खोदने पर सब सामान निकल आया। सेठ की खुशी का कोई पार नहीं था। खुशी का पार न होना यानी बहुत खुश होना। सेठ एकदम ज खुश થઈ ગયા। वह कुत्ते को प्रेम से थपथपाने लगे। थपथपाने लगाना यानी उसे શાબાશી દેના। હા, તો તે કૂતરાને પ્રેમથી શાબાશી આપવા લાગ્યા, કારણ કે એમણે એમની ચોરીને માલ સંતાડેલો હતો, ચોરોએ બચાવ્યો, ચોરી થતી બચાવી। તો कुत्ते की वफादारी पर वह मुग्ध हो गए। मुग्ध हो जाना यानी कि वह उस पर प्रसन्न हो गए कि घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। હવે શેઠે શું કર્યું? કારણ કે શેઠે જે પૈસા લાખા જોડે લીધા હતા એનાથી તો કેટલાય ગણા વધારે પૈસાનો માલ એણે ચોરી થતો બચાવ્યો। એટલે શેઠ તો ખુશ થઈ ગયો અને કૂતરાના ગળા પર એક ચિઠ્ઠી બાંધી અને તેને કૂતરાને કીધું કે કૂતરાભાઈ, તમે તમારા માલિક લાખા બંજારાની પાસે જાઓ, હવે તમે મુક્ત છો। તો કૂતરો તો શું થઈ ગયો? ખુશ થઈ ગયો અને પોતાના માલિકને મળવા માટે દોડવા લાગ્યો। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। આ બાજુ લાખાએ પણ પોતાના વ્યાપારમાં પાછા પૈસા કમાઈ લીધા। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। હવે એને પોતાનો કૂતરો પાછો લેવા માટે શેઠને પૈસા આપવા માટે એ જ રસ્તે શેઠના ઘરે આવતો હતો। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। દૂરથી તેણે શું જોયા? પોતાનો કૂતરો, અને એ પણ તેના તરફ આવતો જોયો। વહ નારાજ હો ગયા। કૂતરાને આવતો જોઈને ખુશ થવાની જગ્યાએ શું થઈ ગયો? નારાજ થઈ ગયો। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली। जबान काट ली यानी कि मेरी बात का मान नहीं रखा। उसने बेवफाई की है, उसने गद्दारी की है। अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा? તો તેણે જાતે મનમાં વિચારી લીધું કે આ કૂતરો શેઠને કહ્યા વગર મારી પાસે આવવા દોડ્યો આવે છે। એટલે એણે ખોટા વિચારો કર્યા કે એણે મેં જે વાત રાખી હતી કે હું પૈસા લઈને આવીશ અને કૂતરાને લઈ જઈશ, તો એ મારી વાતનું આ કૂતરાએ માન રાખ્યું નહીં, અને એટલે કે એણે હવે હું મારા શેઠની સામે શું મોં લઈને જઈશ। तो उसने आव देखा न ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। आव देखा न ताव यानी कि उसने कुछ सुना नहीं, न समझा, सीधा उसने कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। કોઈ સમજ્યા વિચાર્યા વગર તેણે કૂતરાના માથે લાકડીનો પ્રહાર કરી દીધો। કુત્તા બેહોશ હોકર ગીર પડા। કૂતરો તો ત્યાં ને ત્યાં પડી ગયો। લાખા ને દેખા कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। હવે તેણે શું જોયું કે તેના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી છે। उसने इसे खोलकर पढ़ा। હવે જ્યારે કૂતરો મરી જાય છે ત્યારે એને એ ચિઠ્ઠી દેખાય છે અને એ ચિઠ્ઠી ખોલીને વાંચે છે। લાખા, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः तेथी कुत्ते को मैं मुक्त करता हूँ। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। खुश होकर मैंने स्वयं उसे मुक्त किया है। તો હવે તમે વિચારો કે આ ચિઠ્ઠી વાંચીને આ લાખાના માથા પર તો જાણે આપ ફાટી પડ્યું હશે। હવે તેને ખરેખર પસ્તાવો થશે કે આ મેં જે કર્યું એ કેટલું ખોટું કર્યું। ના એણે કૂતરાની વિશે જાણ્યું, કૂતરાની જોડે નજીક આવીને એની પરિસ્થિતિને સમજી
અને પોતાનો નિર્ણય કરી દીધો. તો આ રીતે ઉતાવળો નિર્ણય કરવો જોઈએ નહીં. તો એ ચિઠ્ઠી ખોલીને વાંચે છે કે શેઠ લખે છે કે લાખા તે તો પૈસા આપ્યા, એ પહેલાં તો આ તારા કૂતરાએ જ તારા પૈસા સૂદ સમેત મને વ્યાજ સાથે પાછા આપી દીધા છે. હવે મારે કૂતરાને મુક્ત કરવું પડે એમ છે, તેથી હું તારા કૂતરાને મુક્ત કરું છું. અને આ રીતે તેણે મારા ઘરે ચોરી કરેલ માલ મને પાછો અપાયો છે. તેથી હું પોતે ખુશ થઈને એને તારી જોડે મોકલું છું. મેં પોતે જ એને મુક્ત કર્યો છે. ચિત્રમાં દેખાય છે ને કે લાઠી મારે છે, એને લાકડીનો પ્રહાર કરે છે. लाखा तो चकित हो गया यानी स्तब्ध हो गया. वह चिल्लाने लगा, हाय यह मैंने क्या कर दिया. હવે લાખાને બહુ જ પછતાવો થાય છે. તો એ જોરથી બૂમો પાડે છે કે મારાથી આ શું થઈ ગયું. મેં મારા પ્રિય પ્રિય વફાદાર મિત્રને આ રીતે સમજ્યા વિચાર્યા વગર મારી દીધું. वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा. તેણે શું કર્યું? શવ એટલે કે તેની લાશ. તો તેની લાશને પોતાના ખોળામાં લઈને ફૂટ ફૂટ કર રોના યાની બહોત અધિક રોના. તો જોરથી રડવા લાગ્યું. लेकिन अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत. આ એક કહાની છે, આ એક કહાવત છે કે હવે પછતાવાથી કોઈ મતલબ નથી. જ્યારે જે સમય હતો તે સમય પસાર થઈ ગયો છે. જે સમજવાનો સમય હતો એ પસાર થઈ ગયો છે. હવે નુકસાન તો થઈ જ ગયું છે. હવે તેની પાછળ પછતાવાનો કોઈ જ મતલબ નથી. ચીડિયા ચૂક ગઈ ખેત એટલે ચીડિયા આવી અને ખેતને કાતરી ગઈ. બરાબર, હવે પતી ગયું. હવે પાછળથી એનાથી પછતાવાથી કોઈ મતલબ નહીં. જો તમારે એ સમજ જ હોય તો પહેલેથી તમે ચાળીઓ કહીએ ને, પહેલાં ખેતરમાં ચાળીઓ મૂકે, કારણ કે આવી રીતે કોઈ પક્ષી આવે નહીં અને પાકને નુકસાન કરે નહીં. પણ તમે ત્યારે આળસ કરી, ત્યારે પરિસ્થિતિને સમજ્યા નહીં અને હવે થઈ જાય પછી એના પાછળ પછતાવો કરો તો કોઈ મતલબ નહીં. એ જ રીતે આ લાખા જોડે પણ આ જ રીતે થયું કે તેને પહેલાં ધ્યાન રાખીને પરિસ્થિતિને સમજ્યો નહીં. તેણે પહેલાં કૂતરાને નજીક આવવા દીધો નહીં, એની ગળામાં લગાવેલી ચિઠ્ઠી વાંચી નહીં અને તેને પ્રહાર કરીને લાકડીના પ્રહાર વડે એને મારી દીધો. અને હવે પછતાવે તો કોઈ મતલબ નથી. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है. આજે પણ આ રાધનપુરના તાલાબના કિનારે આ સમાધિ તેણે બનાવી હતી તે હજુ પણ છે અને એ સમાધિ જોઈને લોકો આજે પણ આ વફાદાર કૂતરાને યાદ કરે છે. તો આ છે આપણા લેખકની કહાની, જે એક હકીકત છે અને સાથે ખૂબ સુંદર બોધ આપે છે કે એક તો પ્રાણી છે પણ કેટલો વફાદાર છે. તો પ્રાણીઓને પણ પોતાના માલિક માટે કેટલો પ્રેમ હોય છે, એક એ પણ બોધ આપે છે. અને બીજું કે જ્યારે જે સમયે કરવાનું હોય એ કે નિર્ણય લેવાનો હોય ત્યારે દરેક પરિસ્થિતિ, દરેક પાસાઓને જોઈને પછી નિર્ણય લેવો. ત્યારે ઉતાવળેથી જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ તો એ નિર્ણયનું સાચું ફળ આપણને મળતું નથી. કહેવાય છે ને કે ઉતાવળે આંબા ના પાકે. એ એક કહેવત છે કે જ્યારે તમારે કોઈ પરિસ્થિતિ, જ્યારે તમારે કોઈ વસ્તુને સુધી પહોંચવું હોય તો ત્યારે તમારે અમુક સમય આપવો જ પડે. ઉતાવળથી નિર્ણય લેવો જોઈએ નહીં. તો આ છે આપણો પાઠ, કહાની કુત્તે કી વફાદારી.